વિપ્રોનું કાઉન્ટર આજે ફોકસમાં છે। અહીંયા ઘણા બધા બ્રોકરેજ આવ્યા છે। સૌથી પહેલાં જેપી મોર્ગનના રિપોર્ટની વાત કરી લઈએ તો ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે 480ના લક્ષ્યાંક સાથે। તેમનું માનવું છે Q4માં અર્નિંગ્સ જે છે તે ખાસ કરીને ઇનલાઇન રહેતા દેખાયા છે, અનુમાન મુજબ રહ્યા છે। માર્જિન થોડા ઘણા આપણને સુધરતા દેખાયા છે। સાથે જ નવા CEO જે છે તેમણે 5 ફોકસ એરિયા જે છે તે ખાસ કરીને અંડરસ્કોર કર્યા છે, તેના ઉપર ફોકસ રાખ્યું છે। અને ઓપરેશનલ કાર્યક્ષમતાની વાત કરીએ તો તેના દ્વારા 400 બેઝિસ પોઈન્ટ વિસ્તરણ સાથે માર્જિન ખાસ કરીને પ્રદર્શન જે છે માર્જિનનું તે આપણને સારું રહેતું દેખાયું છે। સાથે જ આગળ માર્જિનના લક્ષ્ય જે છે તે 16.5%ની આસપાસ તેમણે યથાવત રાખ્યા છે। તો એક ન્યુટ્રલ કોલ જેપી મોર્ગન તરફથી વિપ્રો પર ફોકસ અહીંયા રાખવાનું રહેશે। નોમુરાનો રિપોર્ટ છે વિપ્રો પર, તેમણે રિડ્યુસ કોલ કર્યો છે અને લક્ષ્યાંક 410%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે નવા જે Q1 FY25 માટે જે ગાઈડન્સ આપ્યું છે, ગાઈડલાઇન્સ આપી છે તે ખાસ કરીને થોડી ઘણી નરમાશ જે છે તે દર્શાવે છે। Q4 FY24ના પરિણામની વાત કરીએ તો અનુમાન મુજબ આપણને રહેતા દેખાયા છે, ઇનલાઇન રહેતા દેખાયા છે। ડિસ્ક્રિશનરી માંગ જે છે તે થોડી ઘણી આપણને નબળી રહેતી દેખાય છે અને Q1 FY25માં જે ગાઈડન્સ છે તે ખાસ કરીને નબળું રહેતું દેખાયું છે। તેને કારણે એક રિડ્યુસ કોલ નોમુરા તરફથી આવ્યો છે, તો વિપ્રો પર નજર રહેશે। HSBCનો પણ રિપોર્ટ છે વિપ્રો પર, તેમણે રિડ્યુસ કોલ આપ્યો છે, લક્ષ્યાંક 385%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે ખાસ કરીને જે ત્રિમાસિક છે Q4 FY24 તે ખાસ કરીને મ્યુટ આપણને રહેતું દેખાયું છે। કંપનીના માર્કેટ શેરમાં પણ ઘટાડો જે છે તે આપણને થોડો ઘણો યથાવત રહેતો દેખાયો છે અને કોસ્ટ કટિંગ જે રીતે આપણને જોવા મળ્યું હતું તે હજી પણ ચાલી રહ્યું છે કંપનીમાં, તો તે પણ એક ચિંતાનું કારણ બનતું દેખાયું છે। તેને કારણે HSBCએ રિડ્યુસ કોલ આપ્યો છે। અને છેલ્લે UBSના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે સેલ કોલ આપ્યો છે વિપ્રો પર, લક્ષ્યાંક 430%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું પણ માનવું છે કે FY25 માટે જે ગાઈડન્સ આપ્યું છે, ગાઈડલાઇન્સ આપી છે તે ખાસ કરીને નબળું રહેતું દેખાયું છે અને QOQ ધોરણે ખાસ કરીને જે TCV ડીલ છે તેમાં 30%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે, તે એક સારું છે પણ જે પર્યાપ્ત નથી। હજી પણ આમાં જે ગ્રોથ છે તે આપણને આગળ જોવા મળવો જોઈએ, પણ અત્યારે જે 30%નો ગ્રોથ છે તે એક સારો ફેક્ટર રહેતું દેખાયું છે। સાથે જ FY25 માટે અર્નિંગ્સ અનુમાનમાં તેમણે 5%નો કાપ કર્યો છે। તો UBS તરફથી સેલ રેટિંગ છે વિપ્રો પર ફોકસ રાખવાનું રહેશે। અને છેલ્લે વોલ્ટાસની વાત કરી લઈએ તો અહીંયા પણ UBSનો રિપોર્ટ આવ્યો છે, પોઝિટિવ રિપોર્ટ છે, તેમણે બાય રેટિંગ આપ્યું છે, લક્ષ્યાંક વધાર્યા છે 1800 પ્રતિ શેર વધાર્યા છે, જે અગાઉ 885%ના હતા। તેમનું માનવું છે કે રૂમ એર કન્ડિશનર સેગમેન્ટમાં ખાસ કરીને કંપનીનો જે માર્કેટ શેર છે તે આગળ આપણને વધતો જોવા મળી શકે છે। FY26 સુધીની વાત કરીએ તો માર્કેટ શેર લગભગ 23%ની આસપાસ આપણને પહોંચતો દેખાઈ શકે છે। અને જે વર્લ્ડ બેંક જોઈન્ટ વેન્ચર છે તેના પણ કારણે માર્કેટ શેરમાં આપણને વધારો જે છે તે યથાવત રહેતો દેખાયો છે। FY26 સુધી આ જે વર્લ્ડ બેંક જોઈન્ટ વેન્ચર છે તેનાથી નફો જે છે તેને હજી વધારે બૂસ્ટ મળતો જોવા મળશે। અને FY20 સુધીમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની આવકની વાત કરીએ તો તેમણે 60% વધવાનું અનુમાન રાખ્યું છે। તો UBSનો એક પોઝિટિવ રિપોર્ટ છે, વોલ્ટાસ પર ખાસ નજર રહેશે। તો ચાંદની આ બધા સ્ટોક ખાસ કરીને વિપ્રો પર આજે ફોકસ રહેશે, કારણ કે એક મિશ્ર જે બ્રોકરેજ રિપોર્ટ છે તે આપણને આવતા દેખાયા છે। જી આરતી, આભાર।